વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાલોદમાં રામદેવ પીર મંદિરના પૂજારીની હત્યા કરનાર ઝડપાયો। વારંવાર નિવેદનો બદલતો હોવાથી પોલીસની શંકા મજબૂત બની। જાલોદમાં આવેલા રામદેવ પીર મંદિરના પૂજારીની લાશ ગત બુધવારે બપોરે લોહી લુહાણ હાલતમાં મળી આવતા હત્યાની આશંકા વચ્ચે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં પૂજારીના પડોશીએ જ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। જાલોદ નગરના ડુંગરી ફળિયામાં આવેલા રામદેવ મંદિરના પૂજારી નગીન વીરાભાઈ ગુનાતરની લાશ ગત બુધવારે બપોરના સમયે થેરકા અજય પરમારે અગાઉ પૂજારી સાથે થયેલી બોલાચાલી અને ઝપાઝપીનું વેર રાખી હત્યાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। અજયના લગ્ન થયા હતા, જેને લઈને તે નાના ભીડમાં આવી ગયો હતો। વારંવાર થઈ રહેલી ઉઘરાણીથી ત્રાસેલા અજયે તેની સાથે ફરતા પૂજારીએ પહેરેલા દાગીના જોઈને લાલચ જાગી હતી, જે બાદ તેણે હત્યાનો પ્લાન ઘડી મહિના પૂર્વે જાલોદથી ખરીદેલી હથોડીથી પૂજારીના માથામાં 2 થી 3 ઘા કરી તેમની હત્યા કરી સોનાની ચેન, વીંટી, કડું તથા ફોનની લૂંટ કરી લાશને નદી કિનારે ફેંકી હોવાની કબૂલાત કરી હતી। ગામના પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારેથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી, જેની જાણ થતાં પરિવારજનો તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે હત્યાનું અનુમાન લગાવી તપાસ આરંભી હતી। પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને નેત્રમ કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસની તપાસમાં મૃતક પૂજારીના પાડોશમાં રહેતા અજય પરમારની પૂછપરછ કરતા તે વારંવાર નિવેદનો બદલતો હોય પોલીસે તેની કડક તપાસ હાથ ધરતા તેણે જ પૂજારીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। પોલીસે આરોપી અજયની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ હથોડી કબજે લઈ તપાસ હાથ ધરી છે। ડીવાયએસપી પટેલ, જાલોદ પીઆઈ ગામિત સહિતની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। રિપોર્ટર યાસીન પટેલ।